હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમે બધા પણ મજામાં છો ને હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો સવાર થઈ ગઈ છે અને આજે એક સારો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા એટલે આપણા પહેલા ગુરુ આપણા માતા પિતા છે, જેમને આપણને હાથ પકડીને ચાલતા શીખવ્યું, સાચા ખોટાની સમજણ આપી અને જીવન જીવવાની સાચી રીત શીખવાડી, આપણને સારા સારા એવા સંસ્કાર આપ્યા. એવા મારા માતા પિતાને હું દિલથી પ્રણામ કરું છું અને આજે ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. ચાલો તો માનવ કશું કે છે, સાંભળ્યું છે તમારું બધાને? હા, મેં તમને વાત કહું. બોલો ને બેટા. ક્યારે હા તો માનો હાથ કોણ પકડે? કોણ પકડે? મમ્મી પાપા. પછી જેને હું તો નહીં કહું તો હિંમત કોણ આપે? કોણ આપે? પપ્પા. હે બરાબર. પછી સાચું ખોટું હા કોણ શીખવે તે નહીં બોલવાનું. તો સાચું ખોટું કોણ શીખવાડે એમ બોલવાનું. એવું બોલવાનું. હા પછી કોણ શીખવાડે છે? કોણ શીખવાડે સાચું ખોટું? મમ્મી પપ્પો. હે તો તારા પહેલા ગુરુ કોણ થયા? મમ્મી પપ્પા. હે મારા પહેલા ગુરુ કોણ છે? કમેન્ટ કરો. હેપી ગુરુ પૂર્ણિમા. થેન્ક યુ બેટા. થેન્ક યુ મમ્મી. તું ગુડ બોય છો કે બેડ બોય છો? બેડ બોય. બેડ બોય? કેમ ગુડ બોય નહીં? હે બેડ બોય છું. પણ કેમ બેડ બોય છું? ગુડ બોય નહીં? હે ને છક્કો મારવા માટે એટલે બેડ છો. ગુડ બોય છું, સારો છોકરો. શું કહે? ગુડ બોય. ગુડ બોય ના. ચલો એબીસીડી બોલો તો. પછી એક વાર તો હા એક સેના તો હો હા અને તરફ વધાન ગુસ્સે થયા. પછી અને બે જણા પાણી હા વધાન ગુસ્સે થતા ધોયા. હા પછી કયા વાર્તા કહું તમને? કઈ વાર્તા કહીશ મને? મગર અને વાંદરાવાળી. મગર અને વાંદરાવાળી. હા બોલ. થાય છે ને. બોલ ને મગર અને વાંદરાવાળી વાર્તા બોલ ને. એક મગરનો હા વાંદરો. હા પછી વાંદરો શું ખાતો તો? શું ખાતો તો? તું પૂછ મને. શું ખાતો તો વાંદરો? તું શું પૂછું? જાંબુનું એ નામ પૂછ. હા શું ઝાડ પર શું ખાતો તો વાંદરો? એ પૂછ. જાંબુ ખાતો તો? હે પછી કોને આપતો તો વાંદરો? મગનભાઈ. હે પછી પછી હા મગનભાઈ એની સાથે હા એને હા એના ઘરે લઈ ગયો. કેમ લઈ ગયો તો? એને ખાવા માટે કાપી. કોને ખાવા માટે? વાંદરાને. ઉભો પડે. હે પછી ખાઈ ગયો આખો. ઉભો પડે. આખો હા હેચું આખું હાસુ હેચું. ચલો તો આવી કઈક લવારી કરે છે માર માનો. થોડું આવડે છે ને અને થોડું બોલે છે. મજા આવે છે સાંભળવાની. તમને પણ ગમતું હોય તો મારી ચેનલ સાથે જોડાઈ જાઓ તો તમને આવું બધું જોવા મળશે, જાણવા મળશે. શીખાડો ને બીજી A B C H I J K U S I A અને મને તો બધું આવડે છે એબીસીડી પણ થોડી ઉલટા હવળી થઈ જાય છે. બરાબર હા તો મારા મસ્ત વાત કરી. મસ્ત ગુરુ પૂર્ણિમા વિશે થોડુંક આપણને કીધું. પછી એબીસીડી ને એવું થોડું ઘણું આવડે છે પણ થોડું આડાઅવળું થઈ જાય છે. ચાલો સવારનું ઓલમોસ્ટ બધું જ કામકાજ પતી ગયું છે અને હવે રસોઈ છેલ્લું કામ મારું રસોઈનું હોય છે કેમ કે પહેલા બધું કામકાજ પતાવી દો પછી
જમવાનું બનાવીને વાસણ પણ ઘસી લો, પછી ખાલી જમવાનું જ રહે. જમ્યા પછી છે ને મેં આળસ ચડી જાય કામ કરવાની, એટલે કઈ નહીં. ચાલો, રસોઈનું કઈ નક્કી નહીં શું બનાવવું એ તો વિચારીએ પછી બનાવીએ. વાગી ગયા છે 5, કોમ નહીં થાય. આખો દાડા કામ કરે એવું ચાલીએ. એક તો ઘરનું કરવાનું, પાછું એમનું કરવા લાગવાનું, આવું ચાલે? નહીં સભી ના ચાલે. પણ મસ્ત કશુંક બતાવું તમને. જો 5 વાગી ગયા છે અને વાતાવરણ જો ઝરમર વરસાદ વરસી રહ્યો છે. દેખાય? હવે દેખાશે. ચાલ, કડું ગમર થઈ ગયું છે. વરસાદની ફૂલ આગાહી છે 7 દિવસ માટેની. બરાબર, વરસાદ વરસી રહ્યો છે. ચલો લેટ્સ ગો. આને તો બરફ બરાબર લોંગ ડ્રાઈવ પે. તો નીચે પડી ગયું. શું કામ ફેંક્યું નીચે? મેં કીધું તો તમને. ઠાકુર તો ગયો. જો એ કામ કરે અને મને ભેગી બે એમનું કામ કરે. બોલે કરવા લાગ કેવું ચાલે? ચાલે તો કઈ નહીં. ચાલો, શું પ્લાન છે આજનો? કશું નહીં. 2-3 દિવસ હું બીજી છું. 2-3 ને 4 દિવસ આ બીજી જ માણસ છે. હમણાં ના તો 15 દિવસથી મારા બ્લોગમાં તમે જોવો જ છો કેવા આવે છે. બરાબર, હજી અઠવાડિયું બીજી જ છે. થોડા ઘણા આવશે બ્લોગ ઓ ખરા, નહીં તો બરાબર. પણ પતિના ગુરુ કોણ કહેવાય? પતિના ગુરુ હા, મારા પતિઓના ગુરુ કોણ કહેવાય? શંકર ભગવાન. કાંડવ કરેલો હતો એમને. કોણ કહેવાય? કમેન્ટ કરો. પતિઓના છેલ્લા ગુરુ કોણ કહેવાય? કમેન્ટ કરો. પતિઓના છેલ્લા ગુરુ અઘરો પ્રશ્ન પૂછ્યો. અચ્છો પ્રશ્ન પૂછ્યો. ને પહેલા ગુરુ તો તમારા મમ્મી પપ્પા, બીજા ગુરુ તો તમને જેને શિક્ષણ આપ્યું હશે, પછી ત્રીજા ગુરુ ની તો મને ખબર નહીં. હા, પતિઓના છેલ્લા ગુરુ તમે. કોણ એટલે? પત્નીઓ. મેથી માર કરે. મેથી હવા નહીં જવાનું તો નહીં જવાનું. 8 વાગે ઘેર જોઈએ મારે. એટલે ભાઈ બંધો જોડે ફરવા જવાય, મારા જોડે ફરવા જવાય? બધું બોલું? બોલો તે. બોલો. તમાર વળી ભાઈ બંધ છે ખરા? મારા ભલે ના રે, હું બધા જનરલ વાત કરું. તમે રાત્રે બેસવા જાવ છો ખરા? હું બધાની દુઃખ દર્દ પીડાની વાત કરું છું. બધા એમની પત્નીઓ ના કહી શકે. અંદર એમની દુઃખ દર્દ ની પીડા કહી દે છે. હા, ઇનડાયરેક્ટલી સમજી લેજો. તું બહુ કાળી દેખાવ છું કારુડી. કાળી દેખાતી કેમ કે વાદળ એવું છે કાળું ઘુમ્મર. બ્રાઇટનેસ નહીં, સુરત દાદા નહીં, ગુમ થઈ ગયા છે. બ્રાઇટનેસ નહીં, સુરત દાદા નહીં. એટલે હું કાળી દેખાવ છું. કાલે है पण क्या हुआ दिल वाले है. ભૂકા કરી નાખ્યા દિલ ના તો. કેવી રીતે? બસ હું કહું એટલું થવું જોઈએ, બાકી નહીં. શું કર્યું મેં કીધું એ તમે એમ તારી વાત કરું, તારી વાત નહીં કરતો. એટલે આ બધાના લીધે મને સમજી જાવ. નહીં સમજવાનું કોઈ નહીં. ચાલો બકવાસ નહીં કરીએ. અહીં જવું છે? હા જવું છે. અહીં નહીં જવાનું? ના આપણે કહીએ જ નહીં જવું. આપણે અહીંયા જ રહેવાનું, આટલું જ કામ કરવાનું, બીજું કશું કામ નહીં કરવાનું. બીજે કઈ જવાનું નહીં, આટલું જ કરવાનું. ઓકે, સારું. ચાલો તો આજે તમારી ગુરુ પત્ની ને શું ખવડાવશો? મેગી. એવું તો નહીં ખાવ, નહીં ભાવ. એવો તમારો પ્રશ્ન. ચાલો કઈ નહીં, મળીએ આગળ. અમારા માનુભાઈ તો બહાર છે બાજુમાં. એને છે ને આખો દિવસ બસ બહાર જ ગમે, ઘરમાં ગમતું નહીં. કેમ નહીં ગમતું ખબર? ઘરમાં એને મમ્મી પપ્પા એને છે ને પ્યાર નહીં કરતા. એને આપડે કશું બી બોલીએ ને, એને ઝઘડીએ બોલીએ, એને બહાર ના જવા દઈએ ને એટલે એવું છે ને બાજુ મરસામાં છે ને એમને જઈને રડશે. મારા મમ્મી ને મારા પપ્પા મને આવવા નહીં દેતા, તમે લેવા આવો. બોલ, આખો દિવસ એમની ઘેર રહેશે. બસ અમે પ્યાર નહીં કરતા. એટલા માટે 2-3 દિવસ એમને ખબર નહીં એને એવું લગ્ન લાગી ગયા. બાકી પહેલા રહેતો હતો પણ 2-3 દિવસ યાર ભાગી જ જાય છે. ઘરમાં જ નહીં રહેતો. પરાણે મને પકડીને ઘરમાં રાખવો પડે. સમજણ જ નહીં પડતી. ચાલો આપણે કામકાજ પતાવી લઈએ, મળીએ બરાબર. તો મસ્ત વરસાદ પડ્યો છે. હું બેઠો તો ઉપર કામ કરવા. લાસ્ટ ટાઈમ પીઆઈ તમને મને ઉપર ધાબા ઉપર બતાવ્યો હતો. એકદમ અંધારું થઈ ગયું, કશું દેખાતું છે નહીં બહાર.
ઝરમર ઝરમર વરસાદ ચાલુ હતો. જો અત્યારે બંધ થઈ ગયો, પણ વરસાદ પડે ને એટલે છે ને કંઈક ને કંઈક ખાવાનું થાય આખો. પણ આજે પ્રિયા મને કશું જ ના બનાવ્યા, અફસોસ. હે ને? દરરોજ બધું ખાવું જ હોય છે યાર. તું બનાવી આલું તો ખાવું તો પડે ને. દરરોજ બધું ખાવાનું જ હોય. તમને બધાને છે ને આ બાજુ કંઈક દેખાતું હશે. દેખાનું? શું દેખાયું? વડાપાવ. બોલો, પેલા ક્યાંથી નહીં કે હું બટાકા વડા બનાવું, રહીને ક્યાં છે કે હું વડાપાવ બનાવું. એવું ચાલે યાર. તો ચલો, મસ્ત વરસાદ પડ્યો, અત્યારે વાતાવરણ જબરજસ્ત છે, ઠંડુ ઠંડુ. અને શું બનાવવાનું? બટાકા વડા. બતાવું તમને. ઓલરેડી પ્રોસેસિંગ ચાલુ છે. તો ચલો, એક બાજુ આપણે પણ પ્રોસેસ કરી લઈએ. મસ્ત લચ્છા પ્યાજ બનાવી દઈએ. અંદર મસાલો શું નાખવું જોઈએ મેં બતાવ્યું હતું નહીં લાસ્ટ ટાઈમ. હે ને? બહુ ખરાબ દુઃખ હતો. હા, ખોલી મને. તો ચલો બતાવીએ, પછી બને ખાઈએ અમે. તમે પણ આવા ટાઈમે આવો, મોજ મસ્તી કરી લો. વરસાદ પડે ને એટલે છે ને કશું ખાવાનું થાય જ છે. એવું નહીં થતું ખીચડી ખાઈએ, દાળ ભાત ખાઈએ, એવું નહીં થતું. કેમ એવું? તમને બધાને એવું થાય છે કે અમને એકલા ને એવું થાય? તું કેવા હું ને? હા, બોલો. ખીચડી નહીં ખાવી એવું બધું કહેવામાં આવે. કમ્પ્લેન ઓછી આપણા વિરોધમાં આવે. એ તો હું જ બનાવી નાખું, પણ મારું થાય. એ તો રહેવાનું. તો ચલો, આવા ટાઈમે આવું બધું ખાઓ, મજાક મસ્તી ટાઈમ પાસ કરો. કેમ કે મોનસૂન ઘડીએ ઘડીએ આવતું નથી. એક જ વાર આવે એક વર્ષમાં. એન્જોય કરી લો. નહીં જેને ચોમાસું તો આખું વર્ષ રહેતું હોય. ચલો મળીએ થોડી વાર. ઓય, ખાવામાં આટલા બધા વ્યસ્ત હતા. ઉભો રહે બેટા, અમને 2 મિનિટ. હે? કોની જોડે આવું થયું? સુપડો થઈ ગયા. બે ઓનલી બે. એ માનવના બધા એ ઈસા બધા દુબળા રાવ ખબર નહીં. આને ખબર નહીં, મને ખબર. આ તો જમીન હમણાં બેઠા ને તમે વિડીયો ના ઉતાર્યો તો રોઈ ગયો મેં. એટલી બધી ઉતાવળ હતી ખાવાની કે બટાકા વડાની. બટાકા વડા આજે પણ મસ્ત બને. એક બટાકા વડું નહીં, એક નહીં એમ. આ લીંબુ એકલું જો ખાટું લાગે તો. બધા બટાકા વડા પૂરા થઈ ગયા. આ માનવ માટે મેથીના બનાવ્યા હતા, કેમ કે બટાકા ના કરતા એને મેથીના વધારે ભાવે. તેને થોડાક બનાવ્યા તો તેને 2 વધાર્યા. 2 ખાધા ને બટાકા વડા નહીં. પછી મેથીના જોઈ આ નહીં ખાવા, હવે આ જ ખાવાનું. તો ચલો કઈ નહીં, આવું થાય. આવું થાય તો થોડા આવું થાય છે. હા, વિડિયો બનાવવાનું રહી જાય, કાપી લેવાય, ખાઈ લેવાય, પૂરું થઈ જાય. એવું થાય છે. બોલો, ચાલો કઈ નહીં, પડીએ. કામકાજ બધું પતી ગયું છે. અંજન પટેલ નું કામકાજ બાકી હતું, તો આપણે એમની હેલ્પ કરાવતા હતા. આજે આખો એક દિવસ બગડે એટલું બધું કામ બાકી છે. એનું બધું વર્કલોડ છે ઓફિસ નો. તો કામકાજ પતાવવા હતા અને એમની હેલ્પ કરતી હતી હું. તો વાગી ગયા છે 11:30. આજે પ્રિયાએ બહુ બધી મહેંદી મૂકી. મારું કામ કરાય ટીક 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 એવું કરી મારી જિંદગીમાં મેં એટલી પેન નહીં પકડી હોય એટલી પેન પકડી હશે. આટલા દિવસ આટલા ટાઈમ થી નથી પકડી. આજે ફાઇનલી અમને પકડાઈ દીધી. તો કઈ નહીં, અમારો માનવ તો સુઈ ગયો છે. તો આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું નવા વ્લોગ બનાવવા કરતે છે. અને આવું આજે કોની જોડે થયું છે? ખાવાનું એવું બધું આમ સ્પીડ હતી ને, જે ખાઈ લીધું. ખાવાની જ વાત સીધી વિડીયો બધું જો સાઈડમાં. વ્લોગર થઈને આવી ભૂલ કરે, મિસ્ટેક કરે, ધેટ્સ નોટ ફેર. અલા મને ભૂખ એવી લાગે કેમ કે હમણાંની છે ને બપોરે ચા અંજન પટેલે ચા બંધ કરી દીધી. ચલો એક શોકિંગ ન્યૂઝ. બરાબર, સુગર બંધ કરી દીધું છે. કેટલા દિવસ થયા? 4 દિવસ થયા છે. 4-5 દિવસ થયા ને. હા, સુગર અંજન પટેલ સુગર છે. હા, બંધ મને શું ડિફરન્સ મારામાં લાગે છે ને, 4 દિવસમાં મને માઇનર ડિફરન્સ લાગ્યો છે. બરાબર, જે અમને રિલીઝ નહીં કરવો. પછી કરીશું. એકદમ નહીં લાગ્યો, પણ લાગ્યો થોડો 5% જેવો. તો મહિના પછી મને શું ડિફરન્સ લાગે હું તમારી જોડે શેર કરીશ. ધીમે ધીમે ઓઇલી, જેટલું ઓઇલી ખાઈએ ને એટલું ધોય. હા, મતલબ આ જે સ્કિન આપણી ઓઇલી હોય ને, એમને ઓઇલી ભાવતું નહીં ખાવાનું. વધારે તેલ હોય, શાક પર તેલ તળતું હોય ને તો ના ખાવે. પણ ખરેખર છે ને એવા એ તેલનો
વધારે તેલ હોય ને તળતું એનો જ ટેસ્ટ આવે શાક એટલે ટેસ્ટની વસ્તુ સાચી તારી પણ તમને પેટમાં પછી આ બધું નહીં આગળ એનું શું એટલે આ મને બધું જો થયું જ છે ને મારું કેસ એવું તેલ ઓછું ખાવા તેલ ઓછું જ ખાય છે આપણે એમાં ના ભાઈ તમે તમે તમારા લીધે હું શાકમાં તેલ ઓછું જ પાડું ક્યારેક એમ થાય કે મને આજે ખાવાનું થઈ ગયું છે મસ્ત શાક એ દિવસે તેલનું થોડું વધારે પાડી દો બાકી નહીં પડતું એટલે ફાઇનલી અમારે રંજના પટેલે ઘણા બધા દિવસ ના કે 4-5 દિવસથી સુગર બંધ કરી દીધી છે એના લીધે ચા બંધ કરી દીધી છે અને એ ચા નહીં પીતા એટલે બપોરે મને એકલા ચા મૂકી પીવાની ઈચ્છા નહીં થતી પૈસા બચાવો તો કાલે તો મેં બનાવીને પી દીધી આજે બનાવવાની ઈચ્છા હતી પણ એમને મને એમના કામમાં લગાડી દીધી એટલે મારું માઇન્ડ ડાયવર્ટ થઈ ગયું એટલે આજે ચા ના પી એટલે બપોરે ચા ના પીએ 4 વાગે એટલે પેટ પૂજા થાય પેટ પૂજા થાય નહીં ચા ના પીવા તો કશું ફરક મતલબ ઊંઘ આવે એવું તેવું આમ તેમ કશું થતું નહીં ને મન કરતું ફરક ના પડે ચા પીવું કે બાયલા સાવો તો ઊંઘ ચડી છે તો આપણે સુઈ જઈએ આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ મળીશું નવા વ્લોગમાં કન્ટેન્ટ સાથે ત્યાં સુધી તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો મારા વિડીયોને જોવાનું ગમતું હોય લાઈક કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ